નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુર હનુમાન ટેકરી ઉપર ટ્રેલર અને ચીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો। પાછળ ચીપડાલું ઘૂસી જતા 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી। જલારામ મંદિર ડીસા ખાતે રામનવમી પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ। રામનવમી શ્રીરામ જન્મોત્સવની ભવ્યથી ભવ્ય દિવ્યથી દિવ્ય ઉજવણી। બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી આજે દાંતા ખાતે રેલી અને રોડ શો યોજ્યો। લોકસભા ચૂંટણીમાં ભાજપને દાંતા અમીરગઢ પંથક મોટી લીડ મળવાની સંભાવના। ડીસામાં અમેરિકન ડોલર વટાવવા ઠગાઈ કરવા આવનાર ઊંઝા મહેસાણાના 4 શખ્સો ઝડપાયા। ચૂંટણી ચેકિંગ દરમિયાન ડીસા પોલીસના હાથે ઝડપાયા। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। પાલનપુરના હનુમાન ટેકરી ઉપર ટ્રેલર અને જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। ટ્રેલર પાછળ જીપડાલું ઘૂસી જતા 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડાયા। જલારામ મંદિર ડીસા ખાતે રામનવમી પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ। ભગવાન શ્રીરામના જન્મોત્સવ સુંદર આયોજન કરાયું। રામનવમી શ્રીરામ જન્મોત્સવની ભવ્યથી ભવ્ય દિવ્યથી દિવ્ય ઉજવણી જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવી હતી। સવારે ભજન સત્સંગના કાર્યક્રમ પછી રામ જન્મોત્સવ ઉજવણી વાસ્તે ગાસ્તે કરવામાં આવી રહ્યું છે। આ અવસરે ઉપસ્થિત અંદાજે 1400 જેટલા હરિભક્તો માટે સ્વાદિષ્ટ ગૌરતી ફરાળી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। ₹1500ના આર્થિક સહયોગથી એકત્રીકરણ માટે સહકાર આપનાર સર્વ નિરંજનભાઈ આઈ ઠક્કર, ભરતભાઈ ગોકલાણી, શંકરભાઈ એમ ખત્રી, કમલેશભાઈ રાજ, જગદીશભાઈ એસ પૂજારા, ભરતભાઈ ભાવિક, શશિકાંતભાઈ ડી ઠક્કર, નરેશભાઈ ઉડેજા, હિરેનકુમાર રાજ, તુલસીભાઈ પલણ, પ્રહલાદભાઈ અંબાલાલ ઠક્કર, કનુભાઈ રમેશભાઈ ઠક્કર વગેરેનું શાલ અને પુષ્પ ઓઢાડીને ઢોલના નાદે સન્માન કરાવું। અને સમાજના પ્રમુખો ડાયાભાઈ હેમરાજભાઈ જોબનપુત્રા, દિલીપભાઈ બી ઠક્કર, વકીલ શંકરભાઈ હાલાણી, પ્રહલાદભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં સમગ્ર સનાતન હિન્દુ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જલારામ ટ્રસ્ટ ઇન્ટરનેશનલ મહિલા મંડળ, પારકર મહિલા મંડળ, સૈયર ગ્રુપ, પારકર યુવક મંડળ, શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ, શ્રી રાજ રચિત, શ્રી રામચરિત માનસ મંડળ, શુભેચ્છક ગ્રુપ સહિત વિવિધ સંસ્થાઓના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો। સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સર્વ શારદાબેન આચાર્ય, ભગવાનભાઈ બંધુ, શશિકાંતભાઈ ડી ઠક્કર, આર ડી ઠક્કર, અમૃત મામા, આનંદભાઈ પી ઠક્કર, કલ્પેશભાઈ લાલાભાઈ, કમલેશભાઈ રાજા, દિલીપભાઈ રતાણી, દિનેશભાઈ ચોકસી, ભાવેશભાઈ જોબનપુત્રા, પિયુષભાઈ ઠક્કર, કિરણભાઈ માણિક, દિલીપભાઈ બારોટ સહિત સૌએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા। અને આ અવસરે પત્રકારો મિત્રો પર સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌના આરાધ્ય દેવતા શ્રી રામચંદ્રજી ભગવાન અને પૂજ્ય જલારામ બાપાની અસીમ કૃપાથી ડીસા જલારામ મંદિરે રામનવમીનો મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક યોજાયો। સવારે 10થી 12 ભજન સત્સંગ, એ પછી રામ જન્મોત્સવ અને એ પછી ફરાળી ભોજન પ્રસાદની વ્યવસ્થા। ખૂબ લોકોએ આનંદ કર્યો, મોજ કરી અને લગભગ 1300-1350 આસપાસ હરિભક્તોએ ભોજન પ્રસાદ પણ આરોગ્યો। ભોજન પ્રસાદની પણ અતિ સુંદર વ્યવસ્થા હતી। અયોધ્યામાં આજે જેમ જલસો છે, આનંદ છે, એવો જ આનંદ અને જલસો ડીસા જલારામ મંદિરે સૌએ સાથે મળીને સમગ્ર સનાતન હિન્દુ સમાજે કર્યો। સૌએ ખૂબ સહકાર આપ્યો। રસોડાની ટીમ હોય, અમારો જલારામ મંદિરનો સ્ટાફ હોય, જલારામ મંદિરના સૌ ટ્રસ્ટીઓ હોય, ડીસા નગરના અલગ અલગ સંસ્થાઓ, યુવક મંડળો, મહિલા મંડળો હોય, સૌએ સાથે મળીને અને વિશેષ કરીને પત્રકાર મિત્રોએ પણ હાજરી આપીને આ સમગ્ર કાર્યક્રમનું સારું કવરેજ થાય માટે સહકાર આપ્યો। સૌનો ખૂબ ખૂબ આભાર, અભિનંદન, ધન્યવાદ। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, જલારામ બાપા કી જય, માતા કી જય। ડીસા સમૂહ કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવી। કેનાલમાંથી લાશ મળી આવતા લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટ્યા। તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી। ડીસા સમૂહ કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવી। કેનાલમાંથી લાશ મળી આવતા લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટ્યા।
તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મરણ જનાર લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ડીસા રૂરલ પોલીસ યુવકની ઓળખ માટે પ્રયાસો હાથ ધરાયા. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી આજે દાતા ખાતે રેલી અને રોડ શો યોજ્યો. રોડ શો અને સભા યોજી રેખાબેન ચૌધરી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આમ તો દાતા વિસ્તારે કોંગ્રેસનો ગઢ કહેવાય છે, પરંતુ 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને દાતા અમીરગઢ પંથકમાં સારી લીડ મળી હતી. આ વખતે પણ 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપને દાતા અમીરગઢ પંથક મોટી લીડ મળવાની સંભાવના છે. દાતા ખાતે ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ સભા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો લોકો જોડાયા. દાતા ખાતે જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને ઉમેદવાર રેખાબેને કાર્યાલયનું ઉદ્ઘાટન કરી કીર્તિસિંહ વાઘેલાએ કહ્યું હતું કે મોદી સરકારમાં અનેક વિકાસના કામો થયા છે, અનેક યોજનાઓ થકી લોકોને લાભ મળ્યા છે. આજના કાર્યક્રમની અંદર જનતા જનાર્દન અહીં ઉપસ્થિત રહી છે, અને એ ઉપરથી એવું લાગે છે કે અગાઉની લોકસભાની ચૂંટણીમાં દાતા વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને 8,000થી વધારે મતોથી લીડ મળી છે. આ ચૂંટણીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરી વડાપ્રધાન બને એ માટે દાતા વિધાનસભા વિસ્તારને અમે ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકો જનહિતને જનકલ્યાણના જે વિકાસના કામો થયા છે, આ વિકાસ યાત્રાને આગળ વધારવા માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટી તરફે મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવશે. ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરીના દાતા વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટનનો આજનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી સાથે ભારતીય જનતા પાર્ટીના વિસ્તારના સૌ સન્માનીય આગેવાનશ્રીઓ, કાર્યકર્તા મિત્રો તેમજ વિશાળ સંખ્યામાં દાતા વિધાનસભામાંથી લોકો અહીં ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમમાં આપ સૌ જોઈ શકો છો કે જે રીતે આ કાર્યક્રમમાં દાંતા વિસ્તારની જનતા જનાર્દન અહીં ઉપસ્થિત રહી છે, એ ઉપરથી એવું લાગે છે કે અગાઉની લોકસભાની ચૂંટણીમાં દાંતા વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને 8,000થી પણ વધારે મતોની લીડ મળી હતી. આ ચૂંટણીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરી બને એ માટે દાંતા વિધાનસભા વિસ્તારને અમે ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકો જનહિતને જનકલ્યાણના જે વિકાસના કામો થયા છે, આ વિકાસ યાત્રાને આગળ વધારવા માટે 7મી મેના રોજ ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફી જંગી મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને જલવંત વિજય બનાવશે. બનાસકાંઠાની જનતા જનાર્દન ખૂબ સમજુ છે, ખૂબ સાણી છે. આ લોકસભાની ચૂંટણી એ દેશના વિકાસની ચૂંટણી છે. દેશનું ઉજ્જવળ ભવિષ્ય કોના હાથમાં સુરક્ષિત છે એની ચૂંટણી છે. દેશની જનતા અને બનાસકાંઠાની જનતા એ મોદી સાહેબના હાથમાં દેશ સુરક્ષિત છે એવું માને છે, અને મોદી સાહેબની ગરીબ કલ્યાણ અને જનહિત કલ્યાણની જે યોજનાઓ છે, જેના થકી અનેક ગરીબોનો ઉત્કર્ષ થયો છે, વિકાસ થયો છે, સામાન્ય લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખી અને બનાસકાંઠાની જનતા ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરશે, મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે મતદાન કરશે. મિત્રો, લોકતંત્રની અંદર હરેક વ્યક્તિ, હરેક પાર્ટીને ચૂંટણી લડવાનો હક અને અધિકાર છે. આ લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પાર્ટી ચૂંટણી લડે, પણ લોકો તો મત ભારતીય જનતા પાર્ટીને જ આપશે. પાલનપુરના આરટીઓ બ્રિજ ઉપર વધુ એક ભોગ લેવાયો. બ્રિજ પરથી પટકાયેલા શ્રમિકનું મોત. આરટીઓ સર્કલ પર બની રહેલો બ્રિજ શરૂ થાય તે પહેલા જ ગોઝારો બ્રિજ સાબિત થયો. પાલનપુરના આરટીઓ બ્રિજ ઉપર વધુ એક ભોગ લેવાયો. ઊંચાઈ ઉપર મજૂરોની સેફટી વિના કામ કરાતું હોય દુર્ઘટના સર્જાઈ. પાલનપુરના આબુ હાઈવે ઉપર આવેલ જૂના આરટીઓ સર્કલ ઉપર બની રહેલ બ્રિજ ઉપર કામ કરતો એક શ્રમિક નીચે પટકાતા તેને ગંભીર રીતે ઘાયલ થતા મોત નીપજ્યું. જોકે બ્રિજની ઊંચાઈ ઉપર ખીલા સરી બાંધવાનું કામ ચાલતું હોવાથી આ મજૂરો માટે કોઈ સેફટી રાખવામાં ન આવતા દુર્ઘટના સર્જાઈ. પાલનપુરમાં જૂની આરટીઓ કચેરી સર્કલ ઉપર બની રહેલ ઓવરબ્રિજ પર 6 માસ અગાઉ ગટર પડાવની દુર્ઘટનામાં
2 યુવકોના મોત નિપજ્યા છે, જેને લઈને બેદરકારી બદલ કામ કરતી એજન્સીને બ્લેકલિસ્ટમાં મુકાઈ છે. જેને લઈને આ બ્રિજનું કામ કોર્સમાં મુકાયું છે, જે બાદ તાજેતરમાં જ બ્લેકલિસ્ટમાં મુકાયેલ એજન્સીએ ફરી બ્રિજનું કામ સોંપવામાં આવ્યું હોય. એજન્સી દ્વારા બ્રિજનું બાકી કામ હાથ ધરવામાં આવ્યું છે અને અહીં બ્રિજની ઊંચાઈ પર કામ કરતા શ્રમિકો માટે કોઈ જ પ્રકારની સેફટી રાખવામાં ન આવતા બ્રિજ ઉપર એક શ્રમિક પટકાતા તેનું મોત નીપજ્યું. ગુરુવારે બ્રિજ ઉપર પંચમહાલ જિલ્લાના 13 જેટલા શ્રમિકો બ્રિજ ઉપર ખીલાસરી બાંધવાનું કામ કરી રહ્યા હતા. દરમિયાન પંચમહાલ જિલ્લાના વડોદરા ગામનો 45 વર્ષીય યુવક ફિલસિંહ વાઘાભાઈ પટેલ બપોરના 12 વાગ્યાના સમયે અચાનક બ્રિજ ઉપર નીચે પટકાતા તેને ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું. ડીસામાં અમેરિકન ડોલર વટાવવા ઠગાઈ કરવા આવનાર ઊંઝા મહેસાણાના 4 શખ્સો ઝડપાયા. ડીસામાં અમેરિકન ડોલર વટાવવાના બહાને ઠગાઈ કરવા આવતા ઊંઝા અને મહેસાણાના 4 શખ્સોને ડીસા તાલુકા પોલીસે ચૂંટણી ચેકિંગ દરમિયાન ઝડપી લીધા. ચારેય શખ્સો ₹10 લાખ અમેરિકન ડોલર જે બંધ થઈ ગયેલ છે તે રિક્ષા ચાલકને બોળવીને તેના સંબંધી પાસેથી વટાવી ભારતીય નાણું લઈ ઠગાઈ કરવાના ફિરાકમાં હતા. આ અંગેની વિગત એવી છે કે મૂળ ઊંઝા તાલુકાના સિંહી ગામે રહેતા રિક્ષા ડ્રાઈવર કરતા બાબુલાલ રતિલાલ વાલ્મીકીને આજથી 4 દિવસ પહેલા તેમના ગામના અલ્પેશભાઈ વિષ્ણુભાઈ પટેલે ફોન કરી જણાવેલ કે તેઓની પાસે અમેરિકન ડોલર વટાવવાના છે, જેથી બાબુભાઈએ ડીસા ખાતે તેઓના ઓળખીતા જેડી પટેલને વાત કરતા તેઓએ ડીસા ખાતે રૂબરૂ મળવા માટે બોલાવેલ. જેથી અલ્કેશભાઈ પટેલ તેમની સાથે હાર્દિક કમલેશભાઈ પટેલ, પિયુષ દશરથભાઈ પ્રજાપતિ તથા દેવેન્દ્રસિંહ મોહમ્મદસિંહ છાલા સહિત 4 જણા બાબુભાઈની સાથે ડીસા આવવા નીકળ્યા હતા. જેમાં અલ્પેશ પટેલે બાબુભાઈને 10 લાખની અમેરિકન ડોલરની નોટ બતાવેલી, જે તેમના પરિચિત જેડી પટેલે વટાવવાની હતી અને 4 જણા ડીસા આવતા હતા. ત્યારે લોકસભાની ચૂંટણી અંતર્ગત ડીસા તાલુકા પોલીસ દ્વારા ભોયણ અને રસાણા વચ્ચે ચાલી રહેલા ચેકિંગમાં પોલીસે તેઓની ગાડી ચેક કરતા છરી મળી આવેલ, જેથી પોલીસ તેઓને તાલુકા પોલીસ મથકે લાવતા અંગ ઝડપી કરતા અલ્કેશભાઈ પાસેથી 10 લાખ અમેરિકન ડોલરની નોટ મળી આવી હતી, જે નોટ હાલમાં બંધ થઈ ગયેલ છે. આ 4 શખ્સો આ બંધ થયેલી નોટો બાબુભાઈના સંબંધી પાસેથી વટાવીને ઠગાઈ કરવા માંગતા હતા તેવું જાણવા મળતા બાબુભાઈએ 4 શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. પાલનપુરમાં વ્યાજખોરોએ 5 લાખના બદલામાં 35.74 લાખ પડાવી લીધા. પેનલ્ટી લગાડીને વ્યાજ અને મૂડી વસૂલ કરવા મકાન લખાવી લેવા ધમકી આપી વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવકે 3 ઇસમો સામે ફરિયાદ નોંધાવી. પાલનપુરમાં એક યુવકને પૈસાની જરૂર પડતા તેને વ્યાજે નાણાં આપતા એક વ્યાજખોર પાસેથી 10% વ્યાજ લેખે 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેમાં વ્યાજખોરે વ્યાજે આપેલ મૂડીના વ્યાજ અને પેનલ્ટી લેવાની યુવક પાસેથી તબક્કાવાર બળજબરીપૂર્વક ₹35.74 લાખ પડાવી લીધા બાદ પણ વધુ વ્યાજના બદલામાં તેનું મકાન નામે કરવા ધમકી આપતા પીડિત યુવકે વ્યાજખોર સહિત 3 ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે. પાલનપુરના જગાડા રોડ ઉપર આવેલ ચંદ્રલોક સોસાયટીમાં રહેતા અને કુરિયર કંપનીમાં કેસ કલેક્શન કરવાની નોકરી કરતા વિનોદકુમાર કરશનભાઈ પરમારને પૈસાની જરૂર પડતા તેમણે પાલનપુરના ઢાળવાસમાં કપડાની દુકાન ધરાવતા સદ્દામ ઉર્ફે અબ્દુલ રહેમાન મંસૂરીને વાત કરતા તેણે વ્યાજે નાણાં ધેરતા પાલનપુરના રફીકભાઈ નામના ઇસમ પાસેથી 10% વ્યાજ પેટે 5 લાખ રૂપિયા અપાવ્યા હતા અને બાદમાં બંને જણ પઠાણી ઉઘરાણી કરીને તેમજ મોટી બજારમાં દુકાન ધરાવતા તેમના મળતિયા વેપારી કનુભાઈ સોની પાસે ખરીદી કરાવીને આ યુવક પાસે વધુ પૈસા પડાવવા માટે તેનો વિડીયો બનાવીને તબક્કાવાર આ યુવક પાસે કુરિયર કંપનીના પૈસામાંથી ₹35.74 લાખની રકમ બળજબરીપૂર્વક પડાવી તેનું મકાન પણ પડાવી લેવા ધમકી આપતા આખરે પીડિત યુવક વ્યાજખોર સહિત ઉપરોક્ત 3 વિરુદ્ધ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે બનાવની તપાસ હાથ. બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. અત્યાર સુધીમાં કુલ 24 ઉમેદવારી પત્રો ભરાયા છે. ભાજપ, કોંગ્રેસ, બસપા અને ભારત આદિવાસી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરાવવાની આજે અંતિમ દિવસ હોય. ભાજપ, કોંગ્રેસ, બસપા, ભારત આદિવાસી પાર્ટી સહિત અપક્ષના ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા. અત્યાર સુધીમાં કુલ 24 ઉમેદવારી પત્રો ભરાયા છે. આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવનાર છે. 22 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર કેટલાક ઉમેદવાર ચૂંટણી જંગ લડશે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જોકે હાલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો ચૂંટણી જંગ દેખાઈ રહ્યું છે અને બનાસકાંઠા જિલ્લા લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ સિવાયના અન્ય પક્ષ કે અપક્ષ માત્ર પોતાની ઉમેદવારી પત્ર ભરવા ખાતર ભરીને સંતોષ માનવા બરાબર છે. અસલ ચૂંટણી રસ્સાકસી જંગ હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામશે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત બનાસકાંઠા લોકસભા મત વિસ્તાર માટે આજે સુધીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો 19 તારીખે. કુલ 24 ફોર્મ ભરાયા છે. એમાં કુલ 15 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
જેમાં ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, ભારત આદિવાસી પાર્ટી એવી કુલ 7 પાર્ટીઓના ફોર્મ છે અને બાકીના 8 અપક્ષોએ ફોર્મ ભર્યા છે. આજરોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ફોર્મ પરત ખેંચવાની 22 તારીખ નક્કી કરેલી છે ઇલેક્શન કમિશને અને આવતીકાલે 20 તારીખે આ બધા ફોર્મની સમીક્ષા થશે, સ્ક્રુટિની થશે. દર્શકો આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.